હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી જોડે શેર કરીશ ગરમીઓમાં લૂ ના લાગવા દે અને શરીરને તાજગી અને ઠંડક આપે તેવા શરબતની રેસીપી। આ શરબત ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે। તેની સાથે જ ઉનાળામાં રોજ એક ગ્લાસ આ શરબત પીવાથી શરીરમાં શક્તિ આવશે અને પાચન શક્તિ પણ વધારશે। તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને ચેનલ ઉપર નવા હોય તો નીચે એક રેડ બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો। તો શરબત બનાવવા માટે આ રીતે એક મિક્સરનું નાનું જાર લઈશું અને તેમાં અડધા કપ જેટલો આપણે ગોળ એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં 2 નંગ જેટલી એલચી એડ કરીશું। એલચીથી શરબતનો ટેસ્ટ પણ સરસ લાગે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ વધારે છે। ત્યારબાદ હવે આપણે તેમાં અડધા ઇંચ જેટલો તજનો ટુકડો એડ કરીશું અને તેની સાથે જ આપણે અડધી ચમચી જેટલા અજમા એડ કરીશું। આ બંને સામગ્રીઓ એડ કરવાથી પાચન શક્તિમાં ખૂબ જ સારો એવો વધારો થાય છે। ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરીશું, જે એડ કરવાથી સ્ટમક રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ્સ હશે તે સોલ્વ થઈ જશે। ત્યારબાદ અડધી ચમચી જેટલું નમક એડ કરીશું, જે ગોળને ખૂબ જ સરસ રીતે બેલેન્સ કરશે। અને અડધા કપ જેટલું પાણી એડ કરી અને આપણે બધું જ સરસ રીતે ક્રશ કરી લઈએ। તો તમે જોઈ શકો છો શરબત માટેનો સિરપ બની અને હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો આપણે આ રીતે પહેલાં તેને ગાળી લઈશું। ત્યારબાદ હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને શરબતનો ટેસ્ટ વધારવા માટે આપણે તેમાં 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। અને હવે લાસ્ટમાં આપણે તેમાં 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું, જેનાથી શરબતનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। તો હવે શરબતને એક વખત આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ। તો આપણું ખૂબ જ સરસ એવું ઉનાળા માટેનું ગોળનું શરબત બની અને હવે તૈયાર થઈ ગયું છે। તો હવે તેને સર્વ કરવા માટે આ રીતેનો ગ્લાસ લઈ અને આપણે તેમાં આઈસ ક્યુબ્સ એડ કરીશું અને આ રીતે 1 ચમચી જેટલા તકમરિયા એડ કરીશું। તકમરિયા ઉનાળામાં પીવાથી શરીરને ખૂબ જ સરસ એવી ઠંડક મળે છે। અને ત્યારબાદ તૈયાર કરેલું શરબત એડ કરીશું। તો તૈયાર છે ઉનાળામાં ઠંડક આપે તેવું ખૂબ જ સરસ એવું શરબત। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।